20મો પ્રશ્ન ધ્યાન આપો. અગત્યનો આ પ્રશ્નનો જવાબ છે, અગત્યની થિયરી છે, ધ્યાન રાખી લેજો. દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો અથવા સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો. તો આકૃતિમાં ઓ એક્સ વાય, ખાલી એક્સ વાય અહીંયા કરો ને તોય ચાલે. આ ઓ એક્સ વાય દ્વિપરિમાણિક, ખાલી એક્સ વાય દ્વિપરિમાણિક લખો તો પણ ચાલશે. તો એક્સ વાય દ્વિપરિમાણિક યામાક્સ પદ્ધતિ દર્શાવી છે. ઓ બિંદુને અનુલક્ષીને, આ ઓ બિંદુને અનુલક્ષીને પી બિંદુ એનો સ્થાન સદિશ એ છે. આપણે એવું નહીં કહેતા, દાખલા તરીકે આપણે એક્સ વાય સમતલ હોય, આ એક્સ વાય સમતલ કોઈ આ પી બિંદુ, ઉગમ બિંદુ ઓ, એને અનુલક્ષીને તેનો સ્થાન સદિશ આર એવું કહેવાય ને. તો અહીંયા સ્થાન સદિશ તરીકે કોણ છે? અહીંયા તો સદિશ એ છે. એટલે અહીંયા કહેવાય કે પી બિંદુનો સ્થાન સદિશ આ એ છે. હવે પી માંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરતા ઓ એમ મળે છે. તમે આમ સમજી શકો, આ દાખલા તરીકે ઉગમ બિંદુ ઓ, આ એક્સ, આ વાય, અહીંયા આ પી. ક્લિયર? હવે આ વાક્ય જુઓ. પી માંથી એક્સ અક્ષ ઉપર, એટલે આ એક્સ અક્ષ છે એવું કહેવાય ને, આ જે છે ને એક્સ અક્ષ. તો એક્સ અક્ષ ઉપર અહીંયા લંબ દોરીએ એટલે આપણને શું મળે? ઓ એમ મળે. તો આ ઓ એમ મળે છે. પડી ખબર? જે અહીંયા આપણે ત્રુટક રેખા વડે દર્શાવે, કેમ કે સદિશ તો આ એક જ છે. હો, આ ધ્યાન આપજો. તો અહીંયા ઓ એમ મળે છે. તો ઓ એમ બરાબર સદિશ એ એક્સ, કેમ કે સદિશ એ એનો એક્સ ઘટક થયું કહેવાય ને, એટલે એ એક્સ બરાબર કહેવાય કે એ એક્સ આઈ. તમને યાદ આવે તો એકમ સદિશ એ થિયરી હતી ને, એમાં કોઈ પણ સદિશ બરાબર શું કહેવાય? તેનું મૂલ્ય અને ઇન્ટુ એનો એકમ સદિશ, એટલે ઈ એક્સ આઈ. મૂલ્ય ઇન્ટુ એની દિશામાંનો એકમ સદિશ. એક્સ અક્ષની દિશા છે એટલે આઈ કેરેટ. એટલે વાક્ય આપણને આવું મળે: સદિશ એનો એક્સ અક્ષ ઉપરનો સદિશ ઘટક. ફરતી આ ધ્યાન આપજો. આ ઓએમ એ શું બન્યું? તો ઓએમ બરાબર સદિશ એ એક્સ બન્યું. સદિશ બરાબર શું કહેવાય? મૂલ્ય ઇન્ટુ એનો એકમ સદિશ. આ પ્રમાણે જ યાદ કરી લેવાનું. એટલે આ રીતે તૈયાર થઈ જાય. આગળ એકમ સદિશ ઉપરથી જ્યાં લખ્યું ને, તો સદિશ એ એક્સ બરાબર એ એક્સ આઈ બરાબર સદિશ એનો એક્સ અક્ષ ઉપરનો સદિશ ઘટક. એવી જ રીતે હવે પી માંથી આ રીતે વાય અક્ષ ઉપર લંબ દોરતા ઓ એન મળે છે. એટલે ઓ એન બરાબર શું થયું? સદિશ એ વાય થયું એવું કહેવાય. ક્લિયર ને? આની જેમ જ આપણે લખવાનું. તો એ વાય, તો અહીંયા આપણે એવું કહી શકાય કે સદિશ એ વાય બરાબર એ વાય જે, હો આ ધ્યાન આપજો, એ એક્સ નથી પણ શું છે? એ વાય. તો એ વાય જે કેરેટ કોની બરાબર? સદિશ એ વાય બરાબર. તો સદિશ એ વાય બરાબર એ વાય જે કેરેટ બરાબર કેવું હોય? તો સદિશ એનો વાય અક્ષ ઉપરનો સદિશ ઘટક, જ્યાં એ એક્સ અને એ વાય એ મૂલ્ય છે, એટલે વાસ્તવિક સંખ્યાઓ છે. હવે આકૃતિ ઉપરથી તમે આમ જુઓ તો સમાંતર બાજુ ચતુષ્કોણને ધ્યાનમાં રાખીને આપણે વાત કરી શકાય કે આ વિકર્ણ એ પરિણામી સદિશ થયું કોનું? એ એક્સ અને એ વાયનો. તો સદિશ એ બરાબર શું થયું કહેવાય? એ એક્સ વત્તા એ વાય. એટલે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હતી ને, કે આ જે વિકર્ણ બને એ જે વિકર્ણ થયો એ જ આપણને શું આપે છે? તો પરિણામી સદિશ આપે છે. ક્લિયર આટલું? હવે આગળ ધ્યાન આપી દેજો. એની પછી તો હમણાં જ આપણે વાત કરી એમ કે એક્સ બરાબર, તો આ એક્સ બરાબર તો શું કહેવાય? એ એક્સ આઈ. તો એ એક્સ બરાબર એ એક્સ આઈ.
અને એવાય બરાબર કહેવું હોય તો એવાય છે, એવાય બરાબર કહેવું હોય તો એવાય છે. આ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન આપજો હો. આ શું છે? AYJ છે. આ એ પ્રમાણે ક્લિયર આટલું. હવે ધારો કે આ એક્સ અક્ષ સાથેનો સદિશ એનો ખૂણો થીટા છે, જે અહીંયા દેખાય છે આકૃતિમાં. પડી ખબર? તો અહીંયા સદિશ એનો એક્સ અક્ષ સાથે થીટા ખૂણો રચે છે. તો ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને આપણે EX અને AYને એના માનના એટલે મૂલ્યના સ્વરૂપમાં તથા થીટાના પદમાં દર્શાવી શકીએ. તો તમે આમ જુઓ કે ત્રિકોણ OMP, તમે આને જુઓ OMP, આ ત્રિકોણ દેખાય, આ થીટા થયું, આ પાસેની બાજુ થઈ, ધ્યાન રાખજો હો, આ પાસેની બાજુ થઈ, આ સામેની બાજુ થઈ, આ કર્ણ થયો, પરથી આ પ્રમાણેની વાત છે. આ થીટા છે, આ OMP. તો આ શું બન્યું? પાસેની બાજુ. આ કોણ બન્યું? સામેની બાજુ. આ શું બન્યું? કર્ણ. બસ એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો ધ્યાન આપજો. તો કોસ થીટા બરાબર, આ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક, સામેની નહીં પણ શું છે? પાસેની બાજુ. તો પાસેની બાજુ, પાસેની બાજુ અહીંયા કઈ છે? OM. દેખાય ને? જોઈ લો, પાસેની બાજુ OM ભાગ્યા કર્ણ એટલે OP. તો અહીંયા આપણે કહી શકાય કે પાસેની બાજુ અને ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે OM, આ પાછું રેડી છો, OM અને ભાગ્યા કર્ણ એટલે OP. પણ OM એની બરાબર તો આપણે શું લખી શકાય મૂલ્ય તરીકે છો? OM બરાબર તો EX. ક્લિયર આટલું? પડીને ખબર? તો અહીંયા OM બરાબર તો શું છે? EX અને અપોન કર્ણ એટલે OP. તો કર્ણ એટલે આ OP. દેખાયું ને? આ પ્રમાણે. તો આને ધ્યાનમાં રાખીને અહીંયા EX અપોન A. તો EXના સૂત્રનો કરતા બનાવીએ એટલે EX બરાબર શું થશે? તો અહીંયા તમે આમ સમજી શકો કે EX બરાબર A cos થીટા આપણને મળે. તો આમાંથી આ EXના સૂત્રનો કરતા એટલે E આ બાજુ જતો રહે ને, એટલે EX બરાબર A cos થીટા. પડી ખબર? આ પ્રમાણે આવે. કાયમી ધ્યાન રાખજો, જ્યારે પણ થીટા હોય ત્યારે સદિશ હોવા છતાંય સદિશ લખાય નહીં. ફરીથી બોલો, જ્યારે પણ થીટા હોય, થીટા તરીકે કોઈ પણ હોય, કોસ હોય, સાઇન હોય, કોઈ પણ હોય, પણ ત્યારે એ સદિશ હોવા છતાં સદિશ લખાય નહીં. દાખલા તરીકે આ EX એ સદિશના સ્વરૂપમાં આપણે કહી શકાય ને, આ છે ને, પણ છતાં સદિશના સ્વરૂપમાં લખાય નહીં. કેમ કે થીટાની વાત આવી એટલે મૂલ્યની વાત થઈ, એટલે મૂલ્યના સ્વરૂપમાં જ આપણે લખવાનું. હવે વાત કરીએ ત્રિકોણ OMP. જોઈ લો, ત્રિકોણ OMP એના માટે સામેની બાજુ આ કહેવાય, ફરીથી સામેની બાજુ આ કહેવાય, કર્ણ આ કહેવાય. તો મારે અહીંયા કેવું હોય તો અહીંયા સાઇન થીટા બરાબર સામેની બાજુ. સામેની બાજુ એટલે અહીંયા આપણી પાસે કયું છે? તો સામેની બાજુ એટલે PM અને કર્ણ એટલે OP. દેખાયું? તો આ પ્રમાણે અહીંયા આપણે કહી શકાય. તો હવે સામેની બાજુ એટલે PM અને અપોન OP, પેલાની જેમ જ. PM એટલે તો AY છે અને કર્ણ એટલે OP બરાબર A. તો માટે AY બરાબર શું થયું? A સાઇન થીટા. આ પ્રમાણે આ સમીકરણ 3 અને 4 મળે છે. તો સમીકરણ 3 અને 4 એની ઉપરથી કહી શકાય કે કોઈ સદિશના ઘટકો ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે, જે ખૂણા થીટાના મૂલ્ય ઉપર આધારિત છે. સમજી શકાય. દાખલા તરીકે થીટા બરાબર 0 લઈએ તો અહીંયા cos 0 એટલે 1 થાય, એટલે EX બરાબર શું થાય? A થાય, એટલે ધન મૂલ્ય થયું. માની લો એ થીટા આપણે સાઇન માટે વાપરીએ તો sin 0 એટલે 0, એટલે AY બરાબર શું આવે? તો 0 આવે.
હવે થીટા બરાબર જો 90 લઈએ તો cos 90 એટલે 0 થાય અને sin 90 એટલે 1 થાય। તો અહીંયા આપણી પાસે આ મૂલ્ય 90 ને અનુરૂપ પણ બદલાય અને એ સિવાય થીટા બરાબર 180 એટલે 180 લઈએ તો cos 180 બરાબર -1 અને sin 180 બરાબર તો 0 એટલે મૂલ્ય 0 પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે। એટલે કહેવાય કે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે, જે ખૂણા થીટાના મૂલ્ય ઉપર આધારિત છે। તો કોઈ સમતલમાં સદિશ એ ને બે રીતે રજૂ કરી શકાય છે। તે સદિશનું માન તથા તેના દ્વારા એક્સ અક્ષ સાથે બનાવેલા ખૂણા થીટા વડે અથવા તેના ઘટકો એક્સ અને એવાય વડે। એટલે સદિશને આપણે એના ઘટકો વડે દર્શાવી શકાય અને એના માન એના સ્વરૂપમાં પણ આપણે તૈયાર કરી શકાય। એટલે આ થીટાના સ્વરૂપમાં પણ આપણે રજૂ કરી શકાય, જોઈ લો બરાબર, થીટાના સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય છે અને એના માન એટલે મૂલ્યના સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય। હવે 3 અને 4 સમીકરણ 3 અને 4 તમને દેખાય છે। સમીકરણ 3 અને 4 એનો વર્ગ કરીને સરવાળો કરીએ, 3 અને 4 એનો શું કરીએ, વર્ગ કરીને સરવાળો, એટલે એક્સ બરાબર આપણી પાસે એ cos થીટા છે અને એવાય બરાબર શું છે, એ sin થીટા। તો વર્ગ કરીએ, આ સમીકરણ 3 છે અને આ સમીકરણ 4 છે। તો વર્ગ કરીએ અને સરવાળો કરીએ એટલે ex સ્ક્વેર વત્તા ay સ્ક્વેર, ડાબી બાજુ એવું થાય તો ex સ્ક્વેર વત્તા ay સ્ક્વેર, જમણી બાજુ લખવું હોય તો a સ્ક્વેર cos સ્ક્વેર થીટા વત્તા a સ્ક્વેર sin સ્ક્વેર થીટા। તો આમાંથી a સ્ક્વેર એને કોમન કાઢીએ એટલે શું રહેશે, a સ્ક્વેર કોમન નીકળે એટલે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા આવું રહેવાનું, પણ એની બરાબર તો 1 એટલે ખાલી a સ્ક્વેર રહે અને ડાબી બાજુ ex સ્ક્વેર વત્તા ay સ્ક્વેર। તો ex સ્ક્વેર વત્તા ay સ્ક્વેર બરાબર a સ્ક્વેર, આનું આપણે વર્ગમૂળ કરીએ એટલે a અથવા મોડ ઓફ a અથવા ખાલી a પણ લખાય તો બરાબર વર્ગમૂળમાં આવે ex સ્ક્વેર વત્તા ay સ્ક્વેર, પડી ખબર, ay સ્ક્વેર। એટલે આ રીતે અહીંયા સમીકરણ નંબર 5 તૈયાર થયું એવું કહેવાય। ક્લિયર? તો આની ઉપરથી ગુજરાતી બોલવું હોય તો સદિશનું માન એટલે તેના ઘટક વર્ગ, આ ઘટક વર્ગના સરવાળા એનું વર્ગમૂળ, ઘટક વર્ગના સરવાળાનું વર્ગમૂળ તરીકે મળે છે। સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો રચતો હોય તો તે સદિશની દિશા જાણવા માટે નીચેનું સમીકરણ ઉપયોગી છે। આ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ દિશા શોધવાની વાત આવે ને, દિશા શોધવાની, ત્યારે હંમેશા tan થીટા જ લેવાનો। ફરીથી બોલું, જ્યારે પણ દિશા શોધવાની વાત આવે ને એટલે હંમેશા શું લેવાનું, તો tan થીટા જ અહીંયા લેવાનું, પડી ખબર। એટલે tan થીટા બરાબર ay અપોન ex, પાઈ ઘટક અપોન x ઘટક, અથવા tan થીટા બરાબર આપણે કેવું હોય તો સામેની બાજુ અપોન પાસેની બાજુ, જોઈ લો ay એટલા થયું અપોન પાસેની બાજુ, એટલે ay થયું ને, આ જે છે એ જ આ થયું એટલે ay અપોન ex તરીકે મળે। પણ થીટા આવ્યું એટલે સદિશ આપણે કરવાનું નથી। તો tan થીટા બરાબર ay અપોન ex, તો માટે થીટા બરાબર કેવું હોય તો tan ને જમણી બાજુ એટલે tan ઇનવર્સ થાય તો ay અપોન ex તરીકે મળે। તો આ થીટા બરાબર tan ઇનવર્સ ay અપોન ex તરીકે મળે। ક્લિયર? ઓકે।